તાપી જિલ્લામાં પ્રાઇવેટ બેંકના કર્મચારી દ્વારા એક મહિલાનું અપહરણ કરીને લઈ જવામાં આવેલ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ઉજ્જવન ફાઇનાન્સ બેંકના કર્મચારીઓ દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે લોનનો હપ્તો ભરવાનું ચૂકી જતા કર્મચારીઓ એક મહિલાનું અપહરણ કરીને સોનગઢથી વ્યારા લઈને આવ્યા હતા, ત્યારે આદિવાસી વિસ્તારમાં તેમના દ્વારા ઉઘાડી લૂંટ ચલાવીને પઠાણી ઉઘરાણી કરીને ગરીબ પ્રજાને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સિસોર ગામ ખાતે રહેતી અમીષાબેન સુરેન્દ્રભાઈ ચૌધરીએ વ્યારા ખાતે આવેલ ઉજ્જીવન ફાઇનાન્સ બેંકમાંથી 50,000 રૂપિયાની લોન લીધી હતી, જે બાદ તેઓ રેગ્યુલર હપ્તા ભરતા હતા। જો કે છેલ્લો એક હપ્તો ભરવામાં તેમને થોડું લેટ થયું હતું, ત્યારે બેંકના કર્મચારી શૈશવભાઈ તથા રોનિતભાઈ આ બંને કર્મચારીઓ આ બહેનના ઘરે આવ્યા હતા અને ધાકધમકીઓ આપવા લાગ્યા હતા અને તાત્કાલિક બધા નાણાં સાથે હપ્તો ભરી દો તેવું કહીને મહિલાને ઘરમાંથી અપહરણ કરીને બેંકમાં લઈ ગયા હતા, જેને લઈને જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં ફરિયાદ કરવામાં આવેલ છે। ત્યારે પોલીસ દ્વારા અપહરણ સહિતની કલમો લગાવીને ગુનો દાખલ કરવામાં આવશે કે કેમ તે પણ પ્રશ્ન બની ગયો છે। આ બહેનને બેંકમાં લઈ જઈને પૂરેપૂરી રકમ ભરી દેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું, તેમજ બેંકના કર્મચારી કોઈક નિધિ મેડમ દ્વારા તો આ બહેનને એવું પણ કહેવામાં આવ્યું હતું કે તમારી સાસુના ઘરેણાં વેચી દો અને રકમ ભરી દો, તેમજ અન્ય કોઈ મહિલા કર્મચારી દ્વારા પણ અમીષાબેનના પરિવારના સભ્યો સાથે ફોન પર ઉદ્ધતાઈપૂર્વક વાત કરવામાં આવી હતી। ત્યારે અહીં આ રીતે આ બેંકના બંને પુરુષ કર્મચારીઓ દ્વારા આ બહેનને મોટરસાઇકલ પર તેમના ઘરેથી વ્યારા ખાતે બેંકમાં લઈ જવું કેટલા અંશે યોગ્ય કહી શકાય? જો રસ્તામાં આ બહેનને લઈ જતી વખતે કોઈ આકસ્મિક ઘટના બની હોત તો કોને જવાબદાર ઠરાવવામાં આવ્યા હોત? તેમજ સાંજના 5 વાગ્યાના અરસામાં બહેનને બેંકમાં લઈ જવામાં આવ્યા હતા અને સાંજના 7:30 વાગ્યા સુધી તેમને ત્યાં બેસાડી રાખવામાં આવ્યા હતા। અહીં ઉજ્જીવન બેંકના કર્મચારીઓ દ્વારા પઠાણી ઉઘરાણી કરીને મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હોય તેવું જણાઈ રહ્યું છે। ત્યારે આ બેંકના કર્મચારીઓ દ્વારા આરબીઆઈના નીતિ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ત્યારે આ સમગ્ર મામલાને લઈને અમીષાબેન ચૌધરી દ્વારા તાપી જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં ફરિયાદ કરવામાં આવેલ છે, તેમજ આ બંને કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જી આપનું નામ? અમીષાબેન ચૌધરી। અમીષાબેન ચૌધરી, આપનું રહેવાનું ક્યાં છે? સિસોર। સિસોર। હા। કયા તાલુકામાં બોર્ડ? સોનગઢ। સોનગઢ તાલુકા। હા। હવે ગત દિવસમાં શું બનાવ બન્યો હતો આપની જોડે? એ અમારા હપ્તો ભરવાનો બાકી હતો ઉજ્જવલા ફાઇનાન્સ બેંકમાં, તો મેં ટાઈમ માંગેલો કે અમે હપ્તો ભરી જાય, પણ અમારા પૈસા સગવડ નહીં થાય, તો કાલે સર આવેલા તો સર લોકોને પહેલા એ લોકોના મેડમ કહી કે અમીષાબેનને લઈ આવો તો અમે ઓફિસ પર બેસાડો અને પછી હપ્તો ભરાવો, એટલે સર લોકો મને ઓફિસ પર લઈ આવેલા। હવે તમને જે એ લોકોએ લોન આપેલી હતી તે લોન કોઈ વસ્તુની આપેલી હતી કે કઈ રીતે લોન આપેલી હતી તમને? ના, પર્સનલ ગ્રુપમાં। હા, ગ્રુપમાં। હા, મહિલા મંડળોનું ગ્રુપ બનાવે છે તેની અંદર લોન આપે છે તે પ્રકારની લોન હતી? હા હા। બરાબર। તો આ લોકો તમને ત્યાં લઈ ગયા, એના પછી એ લોકોએ શું કર્યું? કઈ નહીં, તમે ઘરે સુરેન્દ્રભાઈ આવશે પછી જજો, તમારા ઘરવાળો હપ્તો ભરીને આવ્યા પછી જજો ઘરે એવું કીધેલું। હા। પછી તમે રાત્રે કેટલા સમય સુધી બેસાડી રાખેલા? 7:30 જેવા વાગ્યા હોય। અને ત્યાંથી લાવેલા કેટલા વાગે સોનગઢથી તમને તમારા ઘરે? 5 વાગે જેવા હોય। હા। 5 વાગે તમને ત્યાંથી ઘરેથી લઈ આવ્યા, તો તમને ઘરે લેવા માટે કોણ આવેલું હતું? એ શૈશવ સર હતા ને એક બે એમનો ફ્રેન્ડ હતો। હા। એ લોકો કેના પર લાવેલા તમને અહીંયા સુધી? બાઇક પર। બાઇક પર। હા। બરાબર। પછી તમને 7 વાગે એ લોકો પાછા મૂકવા આવ્યા? 7 વાગે કેટલા વાગે? ના, એટલે અમે ઘરે તો 8 8:30 વાગે જેવું પહોંચી ગયેલા। હા। અને આ લોન ભરવા માટે તમને દબાણ કરતા હતા? હા। તમે એ લોકો જોડે ટાઈમ માંગેલો? હા, માંગેલો। બરાબર। અને તમને ખ્યાલ હોય કે બેંકનો હપ્તો જો બાઉન્સ થાય તો એ લોકો પેનલ્ટી સાથે પૈસા વસૂલતા હોય, તો અત્યારે જે હપ્તો તમારી જોડે એ લોકો જબરજસ્તી કરીને કોઈ પણ રીતે ઉઘરાવવાની કોશિશ કરતા છે હમણાં, બરાબર? તમે લોન લીધી છે, તમે હપ્તા ભરવા માટે બંધાયેલા છો, પણ એ લોકો પેનલ્ટી સાથે જ હપ્તો લેવાના છે ને અત્યારે? પેનલ્ટી સાથે લેવાના છે ને? બીજું કે આવું અન્ય કોઈ જોડે એ લોકો કર્યું હોય એવું તમને કઈ ધ્યાનમાં છે? ના, નથી। નથી? હા। ઓકે। બીજું કોઈ પણ પ્રકારની કઈ ધમકી વમકી આપતા છે બેંક વાળા? ધમકી તો કાલે પેલા મેડમ કહેતા હતા તમે તમારા સાસુ નિધિ મેડમ, હા, તમે તમારા સાસુના ઘરેણાં વેચાવો ને પછી હપ્તો ભરાવો, આજે જ મને હપ્તો જોઈએ એવું કહેતા હતા। બીજું કઈ? ના, બીજું તો કઈ નહીં કહેતા। કોઈ અપમાનજનક વાત કરી છે? ના, નથી। હા। રિપોર્ટર જુનેદ શેખ, તાપી સ્વરાજ ન્યૂઝ, વાલોડ। એ લોકો તમને મૂકવા આવ્યા એ સમયે એ લોકો કોઈ બીજા તમારા ઘરના ને બધાને જાણ કરેલી? હા, અને તમને લઈ ગયા ત્યારે પણ જાણ કરેલી ઘરના ને કોઈ? હા, ઘરે હતા। કોણ હતા? પપ્પા હતા।
એ લોકોને કહીને તમને લઈ જશે. હા હેલો હેલો હા બોલો હા તો અમીષાબેન ને ઘરેથી લઈ ગયા એમ હા તો શું કરવા લઈ ગયા ત્યાં ઓફિસે બેસેલા હતા ઓફિસે પણ ઘરેથી લઈ જવો ને એવું કોણે હક આપ્યો તમને લોકોને જાતે આવેલા છે એ બેન જાતે આવેલા છે એ વાત ખોટી જાતે આવેલા છે કઈ રસ્તા કઈ થઈ પૂછી ગયું લો ને ઘરવાળીને ઘરવાળીને શું પૂછવાનું એમાંનું એવું થોડું ચાલે કેવું ચાલે નહીં શું નહીં તમે ચાલે કરો તો એટલે બધું ચાલે તમે કરો એટલે બધું ચાલે એમ ને નહીં તમે જે કરો એ બધું બરાબર જ છે એમ ને એટલે નહીં તમે બોલાવતા હતા અમે રૂબરૂ આવતા હતા કે નહીં આવતા હતા એ કેવું ક્યારે મને આવ્યા ક્યારે નથી આવ્યા આવ્યા અમે અમીષાબેન જોડે ક્યારે કેટલી વાર આવ્યા? આવેલા છે અમે આવ્યા આજે આજે બે આવ્યા તો દિવસથી અમે આવતા છો 2 દિવસથી હું તો આજે તમને નહીં કીધેલું એ ભાઈ લોકો અહીંયા જ બેસેલા હતા એ લોકોને રૂબરૂ મળીને હું સોનગઢ ગયો પાછો આવું એટલે ઘરેથી ફોન આવ્યો કે અમીષાબેન ને ત્યાં લઈને જતા રહેલા છે જબરદસ્તી લઈ આવેલા છે જબરદસ્તી હવે તમે દબાણ કરી રહ્યા તો જ આવ્યો ને જબરદસ્તી લાવ્યા છે ભાઈ હેલો તમે લોકોએ જબરદસ્તી કરી રહ્યો તો જ ગયા ને પૂછો એકવાર અમીષા બેન ને મનીષ ઉભી રહે મેડમ કઈ રીતના તમે હા. તમારા જેન્ટ્સ કોઈ દિવસ લેડીઝ ને લાવી શકે ખરા ભાઈ તમે એકવાર અમીષા બેન હાથે વાત કરો મારી વાત સાંભળો તમે કેવી રીતના બોલો છો અમે બેસીને આવતા છે જેન્ટ્સ અમે બેસીને આવતા છે જેન્ટ્સ સાથે બી ક્યારે ને અમારા છોકરાઓએ કઈ છેડતી કરી હોય તો બોલો જોઈએ અમને કઈ નહીં અમે છે ને આ કેસ કરતા છે કે તમે કરી દેવો ભાઈ વાંધો નહીં કરી દેવો કરી દે ને કરી દેવો હા કરી દેવો કઈ વાંધો નહીં હા વાંધો નહીં તમને કઈ આઈબીઆઈ ગાઈડલાઈન પ્રમાણે તમે 1 હપ્તો બાઉન્સ થાય તો તમને કોણે હક આપ્યો અમને નહીં શીખવતા ભાઈ આ આરબીઆઈ નું છે ને અમને નહીં શીખવતા કઈ મેડમ તમે છે ને હા. અમે ડાયરેક્ટ છે ને પેપર ફ્રોડ કરેલો છે ને અરે ભાઈ તારે જ્યાં છપાવવું હોય ત્યાં છપાવી દે કઈ વાંધો નહીં એટલે કોણે હા. ફ્રોડ કરેલો છે ફ્રોડ તમે જ કરેલો છે કેવી રીતે હું ફ્રોડ કરેલો છે એ કેવું નહીં મને કેટલા જણા નામ પર લોન લીધેલી છે એ તો બધાને ખબર છે એ લોકોને બી ખબર છે કે આ fraud હોસ્પિટલ કોનો છે? માટે આ ફ્રોડ છે ફ્રોડ કોનું છે આ? એ લોકોને બી ખબર છે ફ્રોડ થોડો કરેલો છે અમે તો શું છે આ ફ્રોડ નહીં કહેવાય બીજાના નામ પર લોન કહેવાય. લેવાની પોતાના માટે એ કોણ- Fraud. અરે ભાઈ તું પહેલા ચોપડા વાંચી આવ આરબીઆઈ ના જે ચોપડા વંચાવતો છે ને જે ભાઈ મને હા. એની પાસે આરબીઆઈ ના ચોપડા વાંચી આવજો ભાઈ હા કઈ વાંધો નહીં હા. તમે છે ને હા, વાંચીને પછી વાત કરજો મારી હાથે. જેન્ટ્સ ને મૂકવા લાવો છો ને મૂકવા બોલાવો છો રાતના લઈને આવો છો કઈ જો નાની છોકરી નહીં મળે બે કોયરાની માં હોય ને અમીષાબેન એમ એમ એકવાર એને પૂછી લેજો અહીંયા કઈ એકવાર એને પૂછી લેજો કે એને છેડતી કરી છે કે કઈ રીતે લાવ્યા અમે છે છે ને શેરતીનો કેસ મૂકવાના છે કઈ વાંધો નહીં ભાઈ મૂકી દેવો અમને બી બોલતા આવડતું છે હા વાંધો નહીં અમે તમારા હા, મૂકી દેવું. વાત સાંભળો તમે નથી લેવા ગયા તમારા 2 પ્રતિનિધિ આવેલા જે એજન્ટ હા. આવેલા હા આવેલા ને આ ટાઈમે તમારો એજન્ટ મૂકવા જાય છે તો કઈ નહીં એકલો જ જાય પૂછી છે લેવો ભાઈ કઈ વાંધો નહીં પૂછી લેવો જાઓ તમારે જે કરવું હોય તે કરો પૈસા ભરી દેજો ભાઈ કાલે પછી આપણે બીજી વાત કરવું કઈ વાંધો નહીં અમે કરી લઉં ચાલો ને હા પૈસા ભરજો પછી આ બધું છેડતીનો ને કેસ જે કરવાના છે ને એ બી લડી લેવું અમે પહેલા પૈસા ભરી દેજો જે લીધેલું છે તે પહેલા ભરવાનું કઈ નહીં છેડતીના કેસમાં જો પૈસા દબાવવાની વાત કરતા હોય ને પૈસા ની ભરવાની વાત કરતા હોય ને તો એ ભૂલી જજો એ વાત તો અમે નથી હજુ અમે તમને કીધું છે કે પૈસા નથી ભરવાના એવી વાત કરેલી છે આ અમે. કેટલા દિવસ થઈ ગયા પૈસા ભરવાના ઠેકાણા નથી તમે ફોન નહીં ઉચકે આટલા આખા દિવસ ફોન કરે ફોન નહીં ઉચકે દસ ને પછી નથી હવે ઉઠાવ્યો તમારી ફોન. ઘરવાળીને જરીક લઈને આવ્યા એટલે તમે ઓ મારી ઘરવાળીને લઈને આવ્યા તમારી અને કઈ થઈ ઘરવાળીને જતું તો? ઓફિસમાં બેહાડેલી હતી ઉભરે. અરે ભાઈ કઈ ઉભરે. નથી કઈ થયું થતું તો રસ્તાએ કઈ થતું તો જવાબદારી લેતા પૂછી તમે લો ને લોકો ઘરવાળીને એકવાર એમ નહીં તમે ઘરવાળીને હું પૂછવાનું કેમ? એ હા, કઈ તો પૂછો પૂછે ને. એમ જ થઈ જાય તું થઈ જતું છે બધું કેમ પહેલી વાત ભાઈ એટલી નાની બી નથી તમારી ઘરવાળી લેડીઝ ને લાવ્યા જ કેમ એમ અરે ભાઈ તું જાને કેસ કરી દે જા કઈ વાંધો નહીં કેસ કરીએ ચાલો હા કરી દેવ જાઓ કરી દેવ કેસ પૈસા લઈને આવજો કાલે મનીષ કેસ જે હપ્તાના છે તે